ચૈતર વસાવા છેલ્લા 2 મહિનાથી જેલની અંદર બંધ છે। શંકરસિંહ વાઘેલાએ દિવ્ય ભાસ્કરને આપેલું એક નિવેદન અત્યારે જબરદસ્ત ચર્ચામાં આવ્યું છે। 24મી તારીખે ચૈતર વસાવાના કેસમાં હાઈકોર્ટની અંદર જામીન મળશે કે નહીં તેને લઈને સુનાવણી થવાની છે। તે પહેલા શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન જબરદસ્ત ચર્ચામાં છે। ચર્ચા એટલે માટે પણ થઈ રહી છે કારણ કે શંકરસિંહ વાઘેલાએ આની પાછળ જે ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી તેની પાછળ ક્યાંક કાવતરાની વાત કરી છે અને આ કાવતરું પણ સરકાર દ્વારા રચવામાં આવ્યું છે તે પ્રકારના આરોપ પણ લગાવ્યા છે। જી હા, બિલકુલ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં શંકરસિંહ વાઘેલા દ્વારા કહેવામાં આવ્યું છે। આ વાતચીત દિવ્ય ભાસ્કરે કરેલી છે। દિવ્ય ભાસ્કર સાથે જે વાતચીત કરવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યું છે શંકરસિંહ વાઘેલા દ્વારા, ચૈતર વસાવા આદિવાસી ધારાસભ્ય છે। ક્યારેક એવું બન્યું હોય કે અધિકારીઓ ગાંઠતા ન હોય એટલે કડક ભાષા વાપરી હોય, પણ કોઈ ધારાસભ્ય પર પ્લાનિંગ સાથે નીચલી કોર્ટનો આશરો લઈને 7 વર્ષની સજા કરવી એ સરકારનું કાવતરું છે। ધારાસભ્ય ચૈતર હાઈકોર્ટમાં ગયા છે અને મને લાગે છે કે તેને જામીન મળશે। બાકી ચૈતરને જેલમાં મોકલવાનું ભાજપનું ત્રાગુ છે। એટલે અહીંયા સ્પષ્ટ રીતે ચૈતર વસાવાને લઈને શંકરસિંહ વાઘેલા પોતાનો મત રજૂ કરી રહ્યા છે અને મતમાં પણ સરકાર દ્વારા કાવતરું કર્યો હોય તે પ્રકારનો આરોપ લગાવી રહ્યા છે। શું આપને લાગે છે આ કોઈ કાવતરું છે? તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો। પણ કોર્ટ જે છે એ સરકારી કાવતરા પર નહીં, એ માને છે તો પુરાવાઓના આધારે સજા કરવામાં આવે છે। હવે હાઈકોર્ટમાં જોવાનું રહેશે કે ચૈતર વસાવાના કેસમાં 24મી તારીખે કોર્ટ હાઈકોર્ટ એને જામીન આપે છે કે નથી આપતી, કે પછી કોર્ટ શું કહે છે, કારણ કે આ કેસની અંદર અત્યાર સુધી અન્ય જે આરોપીઓ છે તેમને જામીન મળી ગયા છે। ચૈતર વસાવા અને તેમની સાથે અન્ય જે બીજા 3 લોકો છે તે લોકો હજી પણ જેલની અંદર બંધ છે।